સવાલો ઘણા હશે પણ જવાબો દરેક રાશિના જાતકો માટે હશે કે કયા રાશિના જાતકો છે કે જેમણે 2026ની અંદર સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે. શનિની રાશિને અમને દર વખતે તકલીફ હોય છે, પણ શું આ વખતે તેમના માટે કંઈ સારા સમાચાર છે? જો પનોતીના કાળમાં વ્યક્તિને મળ્યું હોય તો પનોતી ખોટી ના, પનોતી એક્ઝેક્ટ સાચી કે ઉપાયથી પ્રગતિ થાય. ટીવીના દર્શકો પર આપણે જ્યારે પણ આવી કોઈ બાબતો વિશે માહિતી આપે છે ત્યારે ઉપાય પણ સૂચવતા હોય છે. આખરે આ તમામ રાશિના જાતકો જેઓને થોડી ઘણી તકલીફ રહેવાની છે, કયા એવા ઉપાય કરે કે જેથી તેમને મહત્તમ સફળતા અને લાભ પ્રાપ્ત થાય? બહુ સાચી વાત છે. જેની તકલીફ છે એનું સમાધાન છે. સિંહ, ધન અને મીન રાશિ છે જેને શનિને કારણે સમસ્યાઓ આવવાની છે, તેમણે શનિના ઉપાય કરવાના. ઉપાય કેવી રીતે કરવાના? તો કે સૌથી પહેલાં તેમણે કોઈ પણ શનિવારે શનિદેવ પાસે બેસી અથવા હનુમાનજી પાસે બેસી અથવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ અને સંકલ્પ કરવાનો છે કે જે 2026ના વર્ષમાં શનિને કારણે જે કંઈ પણ સમસ્યાઓ કે પનોતીને કારણે જે કંઈ પણ સમસ્યાઓ થવાની એના નિવારણ હેતુથી આજથી આ પ્રમાણે ઉપાય હું કરીશ એવો સંકલ્પ લેવાનો છે. અને બહુ અનુભવ સિદ્ધ બાબત છે. શનિ કાર્ય અને સફળતાના દેવતા છે. તમે જે કાર્યનો સંકલ્પ કરો ને અને એ મુજબ કાર્ય કરો ને તો એવું કહેવાય કે ભાઈ સૂડીનો ઘાસ સોયથી ટળી જાય. આવું શનિની સમસ્યાઓમાં તો લાખો લોકોના અનુભવ છે. મારા એસ્ટ્રોલોજીના 20-25 વર્ષના આ જીવનમાં હજારો લોકોએ મને પણ કહ્યું છે. શનિવારે ઉપવાસ રાખવાનો. જેને કોઈ રોગ કે એવું હોય ને ઉપવાસ ન રાખી શકતા હોય તો તેમણે અન્ય ઉપાયો કરવાના છે. શનિવારે ઉપવાસ રાખવાનો, એક સમય સાંજે ભોજન લેવાનું, તેમાં પણ અડદની દાળ અને રોટલી આ 2 જ વસ્તુનું ભોજન લેવાનું, અન્ય કોઈ અનાજ નહીં લેવાનું. દિવસ દરમિયાન ચા, દૂધ, કોફી અને ફ્રૂટ લઈ શકાય. આ પ્રમાણે કરવાનું. એક છે શનિનો બીજ મંત્ર. શનિનો બીજ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. એકવાર હું અહીંયા પણ બોલીશ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનેશ્વરાય નમઃ. આ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. આ મંત્રનો સંકલ્પ લેવાનો છે કે 15-20 મિનિટ જાપ, 1 માળા 3 માળા કંઈ પણ એ જાપ કરવાના છે, પણ સાંજે કરવાના. શનિ છે ને એ રાત્રિ બલી છે એટલે સંધ્યાકાળ પછી કરવાના તો તમને ત્વરિત ફળ મળે કે ભાઈ આ મંત્ર જાપ પણ એ જ પ્રાર્થનાથી કરવાના કે આનું નિવારણ થાય. અને ત્રીજો ઉપાય છે શું કહેવાય કે આ નિમિત્તે શનિવારે કોઈ પણ ગરીબોને યથાશક્તિ દાન કરવું. તેમાં જો પોતાના જૂના વસ્ત્રો, કોઈ કાળો કામળો, કોઈ ગરીબોને કામ આવે તેવા વાસણો, મેટલના, સ્ટીલના કે લોખંડના, અનાજ આપવું હોય તો અનાજ આપણે આપી શકીએ, અડદ આપી શકીએ, તલ આપી શકીએ. આ બધું આપે અને આર્થિક પણ કંઈ મદદ કરી શકીએ. બસ આ 3 ઉપાયનો સંકલ્પ કરવાનો. દર શનિવારે નિયમિત કરવાનું અને કોઈ પણ એક હનુમાનજી કે શનિદેવનું મંદિર હોય ત્યાં નિયમિત સમયે જવાનું અને દર્શન કરી અને આવવાનું. તેલ સિંદૂર અર્પણ કરી શકાય તો કરવાનું. બસ આ એક સરળ ઉપાય છે પણ આ શાસ્ત્રોક્ત છે. જો આ બધું કરશો ને તો એ મહા ઉપાય બની જશે. બિલકુલ. હવે અન્ય 2 રાશિની આપણે વાત કરી લઈએ કે જેની કન્યા રાશિ અને કર્ક રાશિ. તો તેમના માટે એવું કહેવાય છે કે ગુરુને કારણે તેમને સમસ્યાઓ આવવાની છે. આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય. કન્યા અને કર્કની આપણે વાત કરીએ તો એવું કહેવાય કે તે લોકોએ ગુરુનો ઉપાય કરવાનો છે. તેના માટે પણ હું એક મહા ઉપાય બતાવી દઉં છું. ગુરુવારે ઘરના પૂજા સ્થાનમાં ઈશ્વર સમક્ષ દીવો કરી અને ગુરુને યાદ કરી એક સંકલ્પ લેવાનો કે આ જે કંઈ પણ વર્ષ દરમિયાન આર્થિક, શારીરિક સમસ્યા આવવાની તેના નિવારણ હેતુથી આપણે આ ઉપાય કરીએ. એમ કરી અને આ ઉપાય જે હું કહું છું એ 3 ટાઈપના કરવાના છે. પહેલો ઉપાય છે ઉપવાસ. ઉપવાસ રાખવાનો છે. એક સમય સાંજે ભોજન લેવાનું છે, તેમાં ચણા અને બેસનની ચીજોનું ભોજન લેવાનું. દિવસ દરમિયાન કેળા અને દૂધ લેવાનું, અન્ય ફ્રૂટ નહીં. આ પ્રમાણે ગુરુવાર કરવાનો છે. બીજું છે ગુરુનો બીજ મંત્ર છે. એ પણ હું અહીં એકવાર બોલીશ. તમને અન્ય જગ્યાએ મળી જશે યુટ્યુબમાં કે અન્ય જગ્યાએ. બરાબર. જેટલા લોકોને સમસ્યા બંને રાશિને છે તેમણે આ ગુરુના ઉપાયમાં આ મંત્ર કરવાનો.
ઓમ ગ્રામ ગ્રીમ ગ્રો સહ ગુર્વે નમઃ. બસ આ મંત્ર તમારે રેગ્યુલર કરવાનો છે. આ મંત્ર તમે દિવસે પણ કરી શકો છો, સૂર્યોદય સમયે કરો, સ્નાન કરી અને રોજિંદુ સવારે ભગવાન પાસે દીવો કરતા હો, અગરબત્તી કરતા હો ત્યારે પણ કરી શકો. આવી રીતે આ બને ત્યાં સુધી આ મંત્ર દિવસે કરવાનો, અથવા એક્ઝેક્ટ રાત્રે સૂતાની પહેલાં જે છેલ્લી મુમેન્ટ હોય, છેલ્લો અડધો કલાક કે કલાક એની અંદર કરી શકો. આ મંત્ર પણ 15-20 મિનિટ કરાય, અથવા 1 માળા 3 માળા 5 માળા જે કંઈ પણ સંકલ્પ લો એ રીતે કરાય. ત્રીજો ઉપાય આની અંદર એવો કરવાનો છે કે બ્રાહ્મણને તમારે કંઈ દાન પુણ્ય કરવાનું છે. તેમાં રેશમી વસ્ત્રો આપી શકો છો, નવા વસ્ત્રો આપી શકો છો, શાલ આપી શકો છો ઊનની, અન્ય તેમને ભોજનની સામગ્રી આપી શકો. ચણા કે ચણા દાળ, બેસન આવી ચીજો કે મિક્સ કઠોળનું દાન કરી શકો છો, ગોળનું દાન કરી શકો છો. આ પ્રકારે તમે બ્રાહ્મણને અથવા પૈસાનું દાન કરી શકો. આવો સંકલ્પ કરી અને આ પ્રકારે આ ત્રણેય ઉપાય કરવાના છે. તો એવું કહેવાય કે બંને રાશિ છે તેની સમસ્યાઓ પણ મોટે ભાગે હલ થઈ જશે. અને આ વર્ષ 26 ભલે રાશિ અનુસાર તેમને માટે નબળું છે, ઉપાય આપણા માટે જબરજસ્ત મોટી લાઇટ છે અને એનાથી જ તમારા જીવનમાં ઉજાસ આવવાની છે. તકલીફમાં પણ પ્રગતિ થાય છે. હું એક સિમ્પલ દાખલો આપું. જે લોકો એસ્ટ્રોલોજી જાણતા હોય, નથી જાણતા છતાં પણ આજે એક વાત જાણી લો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ને, એમની કુંડળી પણ કદાચ દરેક જગ્યાએ તમને પંચાંગોમાં અન્ય જગ્યાએ જોવા મળે. મેં પણ અનેકવાર એની વાત કરી. એક સિમ્પલ વાત કરું, પનોતીના કાળમાં જ તે વડાપ્રધાન બને. તો દેશમાં આનાથી મોટું કોઈ પદ નથી. જો પનોતીના કાળમાં વ્યક્તિને મળ્યું હોય તો શું, તો પનોતી ખોટી ના, પનોતી એક્ઝેક્ટ સાચી. પણ ઉપાયથી એવું કહું છું ને કે ઉપાયથી પ્રગતિ થાય. બિલકુલ, આ તમે ખૂબ મોટી વાત આજે આ માધ્યમ થકી કરી છે કે જ્યારે આપણો સારો સમય ચાલતો હોય છે ત્યારે તેનો મહત્તમ ફાયદો આપ ચોક્કસપણે લો, પણ જ્યારે આપણો ખરાબ સમય પણ ચાલતો હોય છે તો ઉપાય કરો અને ખરાબ સમયની જે તીવ્રતા છે તે આપ ઓછી કરી શકો છો.